વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠામાં રાજ્યના ખેડૂતો પર જાણે કુદરત લૂંટી ગઈ હોય તેમ એક પછી એક આફતો વરસી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે। કમોસમી વરસાદના કારણે માત્ર ખરીફ પાક જ નહીં પરંતુ બાગાયતી પાકોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને ટામેટાના પાક ઉગાડનાર ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે। લાખો રૂપિયાનો ખર્ચ અને મહિનાઓની મહેનત એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે। સાબરકાંઠા જિલ્લાના તલોદ સહિતના વિસ્તારોમાં 12,000 હેક્ટર જમીન પર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું છે। એક ખેતર માટે ખેડૂતો મંડપ, તાર અને થાંભલાનો મોટો ખર્ચ કર્યો હતો, પરંતુ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે। વરસાદી વાતાવરણના કારણે રોગચાળો ફેલાતા પાકનો 90% હિસ્સો નાશ પામ્યો છે। બચેલા 10% પાકને યોગ્ય બજાર ભાવ મળતો નથી, જેના કારણે ખેડૂતોની હાલત પડતા પર પાટું જેવી બની ગઈ છે। હવે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવે, નહીં તો અનેક ખેડૂતો દિવાળિયા થવાના આરે આવી પહોંચશે। મારું નામ ગંગારામ શ્યામજીભાઈ પટેલ, ટીંબા કંપો, હરસોલ, તાલુકો તલોદ। હું ખેડૂત છું। મારા બાપ અને મારા દાદા પણ ખેતીનો જ વ્યવસાય કરતા હતા। તેઓ પરંપરાગત ખેતી કરતા હતા। અમે હવે બાગાયત ખેતી કરીએ છીએ। એમાં અમે આ વર્ષે મરચાં વાવ્યા હતા, એ તો ખતમ થઈ ગયા। આ ટામેટાની વાડી ઊભી છે, તો આમાં અતિશય વરસાદ, કમોસમી વરસાદ, જેના કારણે એટલું બધું નુકસાન છે કે અમે જે આના માટે ખર્ચો કર્યો છે એના પૈસા પણ અમારે વળે તેમ નથી। તો આ સંદર્ભે સરકારશ્રીને કે યોગ્ય એજન્સીઓને જણાવવાનું કે તમે સર્વે કરો અને ખેડૂતોને કંઈક મદદરૂપ થાવ, એવી અમારી ભાવના છે। અમારે તલોદ તાલુકાની અંદર ટામેટાનો પાક વાવેલો હતો અને ટામેટાની અંદર અમારે એમ હતું કે કોઈ પાક સારો થશે, પણ ટામેટા અત્યારે ફૂલ સિઝન આવી અને આ વરસાદ આવ્યો, અમારે એટલું બધું નુકસાન છે કે આ ટામેટાના છોડ સુકાઈ ગયા અને ટામેટું બજારમાં તો જાય એવું રહ્યું જ નથી। કોઈ પણ માલ બજારમાં ટકતો જ નથી, એવું બધું ખરાબ થઈ ગયું છે। અને અમે આની અંદર તાર, આ થોંભલા, સિમેન્ટના થોંભલા, મલ્ચિંગ, અમારે મજૂરી એવું નહીં, એટલે અમારે ખેડૂતોને ખરેખર બહુ જ મુશ્કેલી છે। અમારે લગભગ 100% જેવું નુકસાન છે સાહેબ। આ અંદર જુઓ, આ ટામેટા સુકાઈ ગયા, અમે કશું જ નથી। અને આની અંદર શરૂઆતમાં જે નીકળ્યો એ જ, એને પાછા 5 રૂપિયાથી 7 રૂપિયા કિલો જ આગળનો વેચાયો છે અને અમારો તો ખર્ચો જ ઊભો થયો નથી, 40-50 હજાર રૂપિયા। નરેન્દ્ર તુલસીભાઈ પટેલ, રહેવાસી ટીંબા કંપા, તાલુકો તલોદ। અત્યારે અમે અહીંયા ટામેટાનું વાવેતર કરેલું છે। કમોસમી વરસાદથી તો જે માલ બગડ્યો છે તો બગડ્યો જ છે, એના પાછળ આ વાતાવરણ ટકી રહેવાથી અત્યારે ટામેટાની અંદર ઈયળ કયો પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે અને બીજા સ્ક્રેપ કે વાડિયા કે આ કે તે કે બધું એક ભયંકર રોગો આવી ગયા છે। એના લીધે અમારા અત્યારે ટામેટા એમ કહીએ તો નિષ્ફળ છે, એમ કહીએ તો ચાલે। અને અમે લોકોએ 50,000 થી 60,000 રૂપિયા આને મંડપ પાછળ ને એની પાછળ ખર્ચો કરેલો છે, એ અત્યારે અમારું નીકળે એવું નથી। તો સરકારને એક રિક્વેસ્ટ છે કે કૃપા કરી અને ખેડૂતોની મદદ કરે અને કંઈક સહાય આપે તો અમારું વળી કંઈક ચાલે એમ। શું નામ તમારું? નરેન્દ્ર તુલસીભાઈ પટેલ છે। અમે આ વર્ષોથી અમારે ખેતીનો વ્યવસાય છે, એટલે ખેતી કરીએ છીએ। ટામેટાનો વાવેતરમાં બહુ જ નુકસાન આવ્યું છે। ઘરે લઈ આવે છે પણ ગ્રેડિંગ કરવા પછી પણ ભાવ મળતા નથી અને બજારમાંથી પણ પાછું આવે છે। અને ઘર ચલાવવાના વ્યવસાય, વ્યવહારિક કાર્યક્રમો આવે, છોકરાનું ભણવાનું, આ બધા ખર્ચા પૂરા પાડવા માટે બહુ તકલીફ પડે છે। એટલા માટે કંઈ સહાય માટે પ્રયત્ન